નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી આદર્શ હાઈસ્કૂલ વિરાટનગર ધોરણ 9 વિષય ગુજરાતી એમાં આજે આપણે છઠ્ઠો પાઠ લોહીની સગાઈ જોઈશું. તો લોહીની સગાઈ પાઠના લેખક છે ઈશ્વર પેટલીકર. તેમનો જન્મ 9/9/1916માં થયો હતો. અવસાન 22/11/1983માં થયું હતું. આ પાઠનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. તો પ્રથમ આપણે ઈશ્વર પેટલીકરનો ટૂંકમાં પરિચય મેળવીશું. ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ પેટલાદ તાલુકાના પેટલી ગામના વતની છે. પેટલી ગામના નામ પરથી પોતાની અટક પટેલ પરથી પેટલીકર કરી દીધી. તેમને જન્મટીપ પાતાળ કૂવો કાંજળની કોટડી ધરતીનો અવતાર કંકુ અને કન્યા મારી હૈયા સગડી તરણા ઉથે ડુંગર યુગના એંધાણ ઋણાનું બંધ જુજવે રૂપ સેતુ બંધ અભિજાત લાક્ષાગૃહ વગેરે તેમની મહત્વની નવલકથાઓ છે. પારસમણી ચિનગારી આકાશગંગા કઠપૂતળી લોહીની સગાઈ વગેરે સુપ્રસિદ્ધ નવલિકા સંગ્રહો છે. એમને કૃતિઓમાં સામાજિક સમસ્યા અને એના ઉકેલો તથા નવજીવનમાં દસ્તાવેજી ચિત્રો મોખરી રહ્યા છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલો છે. તો લોહીની સગાઈ પાઠમાં ઈશ્વર પેટલીકરના લોહીની સગાઈ વાર્તા સંગ્રહમાંથી લેવાયેલી ટૂંકી વાર્તા છે. આ વાર્તાના કેન્દ્રમાં માતૃત્વની ચરમસીમાનું આલેખન છે. અમૃત કાકીના 4 સંતાનોમાં 2 દીકરા અને 2 દીકરીઓ છે, જેમાં સૌથી નાની દીકરી મંગુ નાનપણથી જ ગાંડી અને મૂંગી છે. અમૃત કાકી અપાર માતૃત્વથી ગાંડી દીકરીની સેવા કરતા હોય છે. ગામના ઘણા લોકો દીકરીને ગાંડાના દવાખાનામાં મૂકી આવવાની સલાહ આપે છે, પણ અમૃત કાકી એ માટે તૈયાર નથી. આમ છતાં ગામની એક ગાંડી થયેલી છોકરી દવાખાનેથી સારી થઈ પાછી આવે છે. એ જોઈ અમૃત કાકી પણ મંગુને દવાખાને મૂકવા તૈયાર થાય છે. મંગુને દવાખાને મૂકવા જતી વખતની અમૃત કાકીની મન સ્થિતિ અને ત્યાં ગયા પછીના વાર્તાલાપોમાં મંગુ માટેનો માતા તરીકેનો અપાર પ્રેમ વ્યક્ત થયો છે. દવાખાને મૂકીને આવ્યા પછી પણ અમૃત કાકીનું મન તો મંગુની ચિંતામાં જ દુઃખી છે. વાર્તાને અંતે લેખકે મૂકેલા શબ્દો અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા દ્વારા મંગુના વિચારોમાં અમૃત કાકી પણ ગાંડા થઈ ગયા એ સંકેત મૂકી દીધો છે. આમ આખી વાર્તામાં લેખકે લાઘવથી શિષ્ટ અને તળપદી ભાષાની અમૃત કાકીનું માતૃત્વ ઉપસાવી આપ્યું છે. એ આપણે વિગતે હવે પાઠમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠની વિગતે સમજૂતી મેળવીશું. મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમૃત કાકીને આપતા ત્યારે એમની આંખમાં જળજળિયા આવી જતા. જળજળિયા આવવા એટલે કે આંખમાં આંસુ આવવા, અને દરેકને એ એક જ જવાબ આપતા, હું મા થઈને ચાકરી ન કરી શકું તો દવાખાનાવાળાને શી લાગણી હોય. એટલે કે હું એક મા થઈને એને જે જોઈએ એ ચાકરી કરી શકતી નથી તો દવાખાનાવાળા શું કરે એમ. ખોટા ઢોરને પાંજરાપોરમાં મૂકી આવવા જેવું જ એ તો કહેવાય. અમૃત કાકીની આ ગ્રંથિ જાહેર થઈ ગયા પછી કોઈ એમને એવી વાત કરતું નહીં. જન્મની ગાંડીને મૂંગી દીકરીને એ જે રીતે ઉછેરતા, ચાકરી કરતા અને લાડ લડાવતા એ પ્રત્યક્ષ જોઈ લોકો એમના વખાણ પણ કરતા કે આવી રીતે ગાંડી દીકરીને તો અમૃત કાકી જ ઉછેરી શકે. બીજાની ઘેર હોય તો ભૂખી તરસી ક્યારની મરી ગઈ હોય, અને જીવતી હોય તો પણ આવું હૃદયપુષ્ટ શરીર તો ન જ હોય. મંગુ સિવાય અમૃત કાકીને 3 સંતાનો હતા, 2 દીકરા અને 1 દીકરી. અમૃત કાકીએ 3 સંતાનોને વિસરી ગયા હોય એમ એમનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. એટલે કે સંપૂર્ણ એમનો સમય મંગુ પાછળ કાઢતા હતા એમ. એટલે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર બાર પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું. છતાં દાદીમા તરીકે અમૃત કાકી હરખ પદુડા થઈ જતા નહીં. ભાગ્યે જ બાળકોને તે તેડતા અને રમાડતા અને લાડ કરતા. માના આ વર્તન વિશે દીકરાઓએ કંઈ લાગતું નહીં. એટલે કે દીકરા તો એમને કંઈ લાગતું નહીં, પણ વહુઓ સમસમી જતી. બંને વહુઓની પતિ આગળ આ એક જ ફરિયાદ હતી, દીકરાના બાળકો એમને દીઠા ગમતા નથી. એટલે કે દીકરાના બાળકો એમને બિલકુલ ગમતા નથી અને ગાંડા હીરાને છાતીએથી અડકો કરાતો નથી. એટલે કે મંગુને એ દૂર રાખતા નથી એમનાથી એમ. દીકરી માને મોએ જ સંભળાવી દીધી. એટલે કે મંગુની મોટી બહેન હતી એ
એની માને મોઢા પર કહી દેતી એમ. મંગુને ખોટા લાડ લડાઈને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. ટેવ પાડીએ તો ઢોરને જાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય એનું ભાન આવે છે. તો 12 વર્ષની છોરી ગમે તેટલી ગાંડી હોય પણ એને ટેવ પાડી હોય તો શું એટલું ભાન ન આવે? એ મંગુને છે પણ કઈ બહેરી નથી કે આપણું કાને ન ધરે. ભૂલ કરે તો 2 લપડાક ચોડી દીધી હોય તો બીજી વખત તરત ભાન રાખે. દીકરી આગળ કઈ બોલે તે પહેલા અમરકાકીની આંખો વરસવા માંડતી. દીકરીનું હૈયું પણ ભરાઈ આવતું, પરંતુ કઠણ કાળજું કરી એ મનનો ડૂમો કાઢી નાખતી. તો કઈ કાયમ બેસી રહેવાની નથી. ભાભીઓને પનારે એ પડશે ત્યારે રોજ એના મળ-મૂત્ર ધોવા જેટલી કોઈ આ પંપાર નહીં કરે અને એ દુઃખી થઈ જશે. સહેજ અટકીને ધીમે સાદે એ કહેતી, દવાખાનામાં મૂકવાથી ડાઈ નહીં થવાની હોય તો નહીં થાય, પણ જાડો પેશાબ અને કપડાનું ભાન આવશે તોય બસ છે. ભાઈઓના ઘરમાં ભગવાને દાન ઘણું આપ્યું છે. ભાભીઓ ટંકે ખાવાનું ન આપે એવી કજાત પણ નથી. એટલે કે ભાભીઓ પણ એવી કજાત નથી એમ. અમરકાકી લોકોને દવાખાનાના અંગે પાંજરાપોળની ઉપમા આપતા હોય ત્યારે લોકો પરાયા તરીકે જે કંઈ કહી શકતા નહીં તે દીકરી કહી નાખતી. દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે. એટલે કે કદાચ મંગુ મરી ગયું તો એનો તો છુટકારો થશે અને આપણો પણ છુટકારો થશે એમ. દીકરા કમાતા ધમાતા હોય, દીકરી સાસરે હિંડોળા ખાટે ઝૂલતી હોય ત્યારે હું માં થકી જાઉં એનો કંઈ અર્થ નથી. મંગુની સાચી માં બની રહું ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. એટલે દીકરી કહે કે દીકરાઓ કહે તો પણ મંગુને દવાખાના દ્વારા મોત ભણી ધકેલવા અમરકાકી તૈયાર ન હતા. દીકરાઓ માના આ ભાવને સમજી ગયા હતા એટલે એ કોઈ વખત એવી વાત કરતા નહીં. ફક્ત દીકરાઓના મનમાં એક વસવસો હતો કે કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટરની દેખરેખ નીચે એને રાખી હોય તો ટેવને લીધે કદાચ એને જાડો પેશાબને કપડાનું ભાન આવે, પરંતુ એની સગવડ ઘર આવા કરી શકાય તેમ હતું નહીં. એટલે એ મૌન રહ્યા હતા. છતાં અમરકાકી એમની શ્રદ્ધા પ્રમાણેના ઉપચાર ચાલુ રાખ્યા હતા. દવા કરનારાઓ વણ મોત્રા ઘેર આવી પહોંચતા. શિલાજીત વેચનારા કે હિંગ વેચનારા મંગુને ગાંડી જાણતા પોતે દવા જાણે છે તેવો દાવો કરતા. અમરકાકી માનતા કે 1000 ઉપચાર કરીએ ત્યારે એક ટેકી લાગી જાય. એટલે બીજાને મન ગાંડી ગયેલી વાત એ ગંભીરતાથી સાંભળતા નહીં અને શ્રદ્ધાથી એનો અમલ કરતા. જોશીઓ અને ભુવાઓ પણ અવારનવાર વહારે થતા. એક જોશીએ ભાખ્યું હતું કે આવતા માગસર મહિનામાં એની દશા બદલાઈ છે એટલે સારું થઈ જશે. ત્યારથી માગસર મહિનો અમરકાકીનો આરાધ્ય દેવ બની ગયો હતો. માગસર મહિને તાળકે મંગુને 14 વર્ષ પૂરા થઈ રહેતા હતા એટલે કોઈ ડાહ્યું માણસ જે તરંગે ન ચડી જાય એવા તરંગે અમરકાકી ચડી ગયા. 14મું ઉતરતા કમુને પરણાવેલી. મંગુ ડાહી હોત તો આજે એના વિવાહનું પણ નક્કી થઈ ગયું હોત. જો માગસર મહિનામાં એને મટે તો મુઈનું રૂપ તો એવું છે કે મુરદ્યો એને જોતા સમો હા પાડી દે અને જાણે એને મટ્યું હોય તેમ એ લગ્નની યોજના પણ વિચારવા મંડી જતા. એક વખત મંગુ ડાહ્યાની માફક ચોકડીમાં પેશાબ કરવા બેઠી. તેથી હરખાઈ જતા અમરકાકી એ દિવસો સુધી દરેક આગળ પરાયણ કર્યા કરેલ કે બધાને જણાવ્યું એમ. જોશુને કહ્યું સાચું પડશે. મંગુ કોઈ વખત નહીં ને આ પહેલી વખત એની મેળે ચોકડીમાં પેશાબ કરવા બેઠી. સાંભળનારને ગળે આ વાત ઉતરવી મુશ્કેલ હતી, કારણ કે એ સાંભળતી વખતે મંગુ પેશાબ કરી ભીની માટી આંગળા વડે ખોતરતી નજરે પડી. મંગુને ધૂન આવે ને એ ઊભી થઈ જતી તો એમની નવી વાત મળી જતી. મેં કહ્યું કે સમાણી ડાહ્યાની માફક ઊભી થઈ ગઈ. આમ અમરકાકીનો આશાભર્યો માગસર મહિનો આવ્યો છતાં મંગુ ડાહી તો ન થઈ, પણ શહેરના કન્યા વિદ્યાલયમાં ભણતી ગામની એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ. મંગુની માફક એને પણ જાડો પેશાબનું ભાન ન રહ્યું. અમરકાકીને એથી દુઃખ તો થયું પણ સાથે સાથે સંતોષ પણ થયો કે ડાહી ડમરી છોડી ગાંડી છતાં
આવું ભાન ગુમાવી બેસે તો જન્મથી ગાંડી મંગુને બિચારીને એનું ભાન ન હોય તો એમાં શી નવાઈ એમ. કુસુમને દવાખાનામાં મૂકવાનું નક્કી થયું એ સમાચાર જાણી અમર કાકી ઓછું આવ્યું કે એની માં જીવતી હોત તો એને દવાખાને મૂકવા ન દેત. એટલે કે કુસુમની માં કદાચ જીવતી હોત તો એને પણ દવાખાને ન મૂકત એમ. માં વગર બધું સૂનું કહ્યું છે તે ખોટું નથી. એ સાથે પોતાની આંખ મીચાતા મંગુને પણ ભાઈઓ દવાખાને મૂકી આવતા હોય તેવું દ્રશ્ય એમને કંપાવી ગયું. પહેલા મહિનાને અંતે કુસુમને સારો ફાયદો થયો તો તેવા સમાચાર આવે એને બાંધી મૂકવી પડતી તે પણ હવે છૂટી ફરે છે છતાં તોફાન કરતી નથી. ઝાડો પેશાબનું પૂરેપૂરું ભાન આવ્યું છે. ગાંડપણ રહ્યું હોય તો ફક્ત આખો દિવસ તે ગાયા કરે છે એટલું જ. એ પણ બીજા મહિનામાં મટી જશે એવો ડૉક્ટરનો અભિપ્રાય આપ્યો હતો. બીજે દિવસે કુસુમને બીજે મહિને કુસુમને મટી ગયું. છતાં એકાદ મહિનો રહે તો સારું એવી ડૉક્ટરની સલાહથી અને એને ત્રીજો મહિનો રાખવામાં આવી હતી. એ ઘેર આવી ત્યારે આખું ગામ એને જોવા ઉમટ્યું હતું. સૌથી મોખરે અમદ કાકી હતા. એટલે કે સૌથી આગળ કોણ હતું? અમદ કાકી હતા. કુસુમને પૂરેપૂરી ડાહી થઈ ગયેલી જોઈ અમદ કાકીને દરેક સલાહ આપવા મંડી ગયું. કાકી તમે મંગુને એક વખત દવાખાનામાં મૂકી તો જુઓ, જરૂર એને મળશે. એટલે કે બધા સલાહ સૂચન આપવા માંડ્યા કે તમે મંગુને એક વખત તો દવાખાને મૂકી જો એમ. અમદ કાકીએ જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો. બીજે દિવસે એમણે કુસુમને પોતાને ઘેર બોલાવી એને પાસે બેસાડી દવાખાનાની હકીકત પૂછવા માંડી. નર્સ કે ડાક્ટરને કોઈ ગાંડા તમાચા મારી જાય તો પણ એ લોકો એના ઉપર ખીજાતા નથી કે એને મારતા નથી. એ જાણી એમને દવાખાના ઉપર શ્રદ્ધા પણ બેઠી. નવી આશા જન્મી કે મંગુના કરમમાં એટલે કે નસીબમાં દવાખાનામાં જવાથી મટે એવું લખ્યું હશે તો એ કોને ખબર. આટલા ઉપચાર કરી જોયા ત્યારે એક વધારે એટલે કે બધા ઉપચાર કરે આપણે તો એક વધારે કરવામાં શું જાય છે. છેવટે મંગુને દવાખાને મૂકવી એવો અમદ કાકીએ નિર્ણય કર્યો. એ માટે મોટા દીકરાને ઘેર આવી જવા એમણે પત્ર પણ લખાવ્યો. છતાં એ નિર્ણય લીધો ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ હતી. જાણે પોતે હારીને આ કામ કરી રહ્યા હતા એમ એમના મગજ ઉપર એક જાતનો ભાર જણાવા લાગ્યો હતો. મંગુ મોટી થતી જતી હતી. પોતાની વૃદ્ધાવસ્થા વધતી જતી હતી. વહુઓ ચાકરી નહીં કરે એની ખબર પડી ગઈ હતી. કારણ કે બેમાંથી એને એકે વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું. એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય અને એને મટી જાય કે ન મટે તો પણ જો એને દવાખાનામાં ગોઠી જાય એટલે કે એ દવાખાનામાં એને સારું થઈ જાય તો મળતી વખતે પોતાને એક જાતની શાંતિ રહે કે એની ચાકરી કરનાર દુનિયામાં પારકું પણ છે ખરું. આ વિચાર વહેણ સાથે અમર કાકીની આંખોમાંથી એટલું બધું પાણી વહી જતું હતું કે પથારી પલળી જતી. હૈયું પોકારી ઉઠતું. ગમે તે બહાનું ભલે કાઢો પણ મૂળ વાત એટલી કે તમે દીકરીથી થાક્યા છો. અમદ કાકી ઊંઘમાંથી ઝબકી જતા બોલી ઉઠતા, શું હું થાકી છું? હૈયું બમણા જોરથી પોકારી ઉઠતું. એક વાર નહીં ને 1000 વાર. અમદ કાકીને થયું પોતે દીકરાને પત્ર લખ્યું તે જ મોટી ભૂલ કરી. એવી સી ઉતાવળ હતી કે શિયાળાની ટાઢમાં એને દવાખાને ધકેલવી પડે. રાતમાં હું એને કેટલાય વખત ઓઢાડું છું દવાખાનામાં એમ ઘડીએ કોણ ઓઢાડશે? ઉનાળામાં મૂકવાનું રાખ્યું હોત તો ઠીક થાત. પરંતુ મળતા દીકરા આવી પહોંચ્યો. પરંતુ પત્ર મળતા દીકરો આવી પહોંચ્યો. દવાખાનામાં દાખલ કરવાનો મેજિસ્ટ્રેટનો હુકમ પણ મેળવી લીધો. એક અઠવાડિયામાં જ મંગુને મૂકવા જવાનું આવી પહોંચ્યું. અમદ કાકીને ખાતરી થઈ ગઈ કે દીકરો ગાંડી બહેનને દવાખાનામાં ધકેલી વેટ ઉતારવા માગે છે. એવું ના હોત તો પત્ર મળતા તરત આવી શું કામ પહોંચે? મંગુને મૂકવા જવાનું હતું તે રાતે અમદ કાકીને બિલકુલ ઊંઘ આવી ન હતી. સવારમાં એક વિચાર એ પણ આવ્યો કે પોતે સાથે ન જાય તો સારું. દવાખાનાવાળા દીકરીને
પોતાનાથી છૂટી પાડશે તે સલાહે નહીં, પરંતુ દવાખાનામાં એવી સગવડ છે કે પોતે નજરે જુએ નહીં ત્યાં સુધી એમને ચેન પડે એવું ન હતું, એટલે કે શાંતિ થાય એવું ન હતું એમ. એટલે એ ન છૂટકે જવા તૈયાર તો થયા, પણ મંગુને લઈ ઘર બહાર નીકળવાનું થયું ત્યારે એમના ઉપર બ્રહ્માંડનો ભાર આવી ને ઠલવાઈ ગયો. આંખમાંથી શ્રાવણ ભાદરવો શરૂ થયો. નજર મંગુ ઉપર ચોંટી ગઈ હતી. તે કેમે ઉતરતી ન હતી મંગુ એને. તો વિદ્યાર્થી મિત્રો, હવે બાકી રહેલો પાઠ આવતા વિડીયોમાં જોઈશું.